જય માતાજી મિત્રો, આજે ફરી હું આપની સમક્ષ મારા મનની વાત દર્શાવવા માટે ઉપસ્થિત થયો છું। મારા મનમાં એક ભાવ એવો જાગ્યો હતો કે કુળદેવી પ્રત્યે આપનો ભાવ કેવો હોવો જોઈએ। કારણ કે આપણે આ જે સંસાર સાગરમાં ફરીએ છીએ તો એમાં આપણા તારણહાર કોણ હોય? તે કુળદેવી સિવાય બીજું કોઈ જ નહીં। એટલે જ હું એમ વારંવાર કહેતો રહ્યો છું અને કહું છું કે માય શરણ। આપણે માના શરણોમાં જઈને બિરાજમાન ત્યાં બેઠા તો સમજવાનું કે આપણા સુખ દુઃખ જે પણ કંઈક સમયો પ્રસાર કરીએ છીએ, સુખની મા સાથે આનંદથી વાત કરીએ, દુઃખમાં હોય તો આપની આંખમાંથી પડેલા આંસુ એ મા એમના ખોબામાં ઝીલી લે। કારણ કે મા તો હૃદયના જે ભાગ કહેતા હોય કે સંતાનનું એક અંશ ગણાય। માના જે ભાવ છે એનો કોઈ આપણે તુલના ન કરી શકીએ। એટલે જ તો પરમાત્માએ હરેક કુળના રક્ષણ માટે કુળદેવીને આ કાર્ય સમર્પિત કર્યા હતા કે આ સંસારમાં જે પણ માનવ જાતને કંઈ દુઃખ હોય તો એના રસ્તા અને એના માર્ગ માં બતાવે, એટલે કુળદેવીનું નામ આપ્યું હતું। મિત્રો, કુળદેવીનો ભાવ એટલે બહુ જ અલૌકિક છે। હું મારા મનમાં જે હૃદય કમળમાં એક ભાવ જાગ્યો છે, એક શબ્દ હું તમને સમર્પિત કરું છું કે આપણો જે આત્મા છે, આ જે શરીરને સાચવનાર, કે આ શરીરને કંઈ તકલીફ પડે તો પહેલા એ આત્માને, જીવ આત્માને ખબર પડે। મિત્રો, આપણે જો કદાચ રસ્તામાં ચાલતા હોય, કાંઈ આપણને જો કંઈ ઠોકર વાગે કે પગમાં કાંટા વાગી જાય તો એનો તરત અનુસાર આખા શરીરને હોય એમ જીવને ખ્યાલ આવે, એ આત્માને પણ એનું દુઃખ થાય છે। અને જો કદાચ આપણે કંઈક માથાના વાળ જો આપણા ખેંચાઈ ગયા હોય અને એ દુખાવો થાય, એ દુખે તો પણ આત્માને તરત ખબર પડે કે મારા જે શરીર છે એને કંઈ તકલીફ થઈ। તો આપણે આપણા જે દેહના એક રક્ષા જેના અંશ આપણે ગણીએ છીએ કે શરીરનું સંતુલન અને શરીરનું જે રક્ષણ કરનાર આત્મા જે છે, શરીર સાચવે છે, એવી જ રીતે આખું કુળ આપણું જે સાચવે છે એ કુળદેવીને આપણા કઈ કુળમાં કઈ તકલીફ થાય, આપણને કઈ તકલીફ થાય તો એ કુળદેવીને એનો અંશ ખબર પડે, એનો દુઃખ એ કુળદેવીને પણ થાય। એટલે જ 12 માસ અને 365 દિવસમાં આપણા રક્ષણ અને રખોપા કરતા હોય છે। તો મારે એક વાત આપણને જણાવી છે કે એ કુળની રક્ષા કરતા એ કુળદેવી પ્રત્યે આપણે શું કરીએ છીએ? સવારે ઉઠીએ અને નાહી ધોઈ પૂજા અર્ચના કરીએ, મા સામે બેસીને દીવો કરીએ, અગરબત્તી કરીએ, માને પ્રસાદી ધરાવીએ, ભોગ માને ધરાવીએ, એનાથી કાંઈ નથી। કેમ કે ભોગ માને કઈ આપણે આપી શકવાના હતા। મા તો સૃષ્ટિના સર્જનહાર છે, એને કઈક પ્રસાદ કે નિવેદની કઈ જરૂર નથી। પણ આપણે પોતાના બની માને જે આપણે કહીએ કે વાલા છે, તો મા સામે બેસીને આપણું જે વાલપણ છે એ માને દર્શાવવાનું, મા સાથે બેસી અને મનની અડધો કલાક 15 મિનિટ જગ્યાએ જે પૂજાનું સ્થાન છે, માનું પૂજા અર્ચના કરીએ છીએ, ત્યાં બેસીને 10 મિનિટ અડધો કલાક મા પાસે માને જે કંઈક આપણે મુહૂર્ત છે, ફોટોગ્રાફ છે, અથવા માનો જે અખંડ દીવો છે, તો એની સાથે બેસી અને પોતે મા સાથે મનોમન જે વાત કરવી છે, જો વાત કરીશું તો એનો જે ભાવ, એનો જે પ્રભાવ છે, એનાથી આપણા કુળદેવી રાજી રહેશે અને આપણો જે કુળદેવી પ્રત્યેનો ભાવ છે બહુ જ અલૌકિક અને અનેરો રહેશે। કારણ કે કુળદેવીને બસ એના બાળક એની સાથે ઉપસ્થિત રહી અને મનના ભાવ વ્યક્ત કરે, એના સિવાય એ માં બીજું કંઈ જ આપણી પાસે માંગતા નથી। આપણે રોજના જે કંઈક નિયમ અનુસાર ધંધા અર્થે ભાગાદોડીમાં હોય ને માને જતા